ભારતના હિન્દુ ધર્મને અનેક ધર્મના આક્રમણથી બચાવનાર આદ્ય સ્થાપક શંકરાચાર્ય. અરે સાહેબ, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારે દિશામાં એણે હિન્દુ ધર્મની સ્થાપના કરી દીધી, મઠ સ્થાપી દીધા, 4 શંકરાચાર્ય નિમી દીધા, અને પછી જે અંધ માન્યતાઓ હતી ધર્મ અંગેની એ બધીની સામે વિજય કરીને લડી અને હિન્દુ ધર્મને ફરીથી સ્થાપિત કર્યો. અને આ માણસે ધર્મની સાચી સમજ આપણને આપી દીધી, અદ્ભુત સમજ આપી છે. હવે એ નિર્વાણ ષટકમ એટલે તમારે મોક્ષ જોઈએ છે, મુક્તિ જોઈએ છે, તો કયા રસ્તે જવું જોઈએ એ અંગે શંકરાચાર્યએ જે વાત કરી છે. અને એમાં એ શું કહે છે? હું શું છું અથવા હું શું નથી. બસ હું શિવ છું, હું બ્રહ્મ છું, પણ હું આટલું તો નથી જ. અને શરૂ કરે છે શંકરાચાર્ય, કહે છે ધ્યાન રાખો, તમારા શરીરની અંદર જે એક શ્વાસ આવે છે જાય છે એ હું છું, પણ હું મન નથી, બુદ્ધિ નથી. પ્રાણવાયુ છું, પણ મન અને બુદ્ધિ નથી. અને હું આ ધરતી પણ નથી, કોઈ પણ જાતની સંપત્તિ નથી, હું કશું નથી. તમે જો માનતા હોય કે દુનિયા જોવાની દ્રષ્ટિ હું છું, નહીં, હું એ પણ નથી. અરે આ જે પ્રકાશ દેખાય છે ને એ પ્રકાશ પણ નથી, અંધારું જે દેખાય છે ને એ અંધારું પણ નથી. નહીં, હું કશું નથી. ના ધરતી, ના સમુદ્ર, ના પહાડ, ના વનસ્પતિ, નહીં, હું કશું નથી. હું આ બધું નથી, હું આ બધા સિવાય કંઈક છું. એટલે આ બધાને તમે ના માનો. એટલે આપણે એનો મતલબ એ થઈ ગયો કે ચોખ્ખી ના પાડે કે હું ગંગોત્રી નથી, બદ્રીનાથ નથી, કેદારનાથ નથી, જન્મોત્રી નથી, હું કૈલાસ શિખર નથી, હું ગંગા નથી, હું યમુના નથી, હું ગાય નથી, હું પીપળો નથી. જો સમાજની બધી માન્યતા ના પાડે છે. તમે ધરતીની પૂજા કરતા હોય તો ધરતી નથી, સમુદ્ર, હું આ નથી, હું આ સિવાય કંઈક છું જે તારી અંદર છું, અને તું મને ઓળખતો નથી. હું તારો શ્વાસ છું, તારો પ્રાણ છું. સતત તું જ્યાં સુધી અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી અંદર આવું છું, અંદર જાઉં છું. આ હું છું. અને જે દિવસે હું આ નહીં હોઉં એ દિવસે તું નહીં હોય. મતલબ એમણે માર્ગદર્શન આપી દીધું કે બીજી બધી વસ્તુઓમાં હું નથી.